કામ થઈ ગયું. કેટલા ધંધા કર્યા સક્સેસ જ નથી થતા. અને આવી મોંઘવારીમાં કમાયા વગર હાલે. હવે આપીને આખો દી પૈડોરિયામાં કરું હું નહીં કામ કરું તો છોકરા બિચારા ભૂખ્યા રહે. ઉનાળામાં તો ટેટીનો ધંધો તો થાય જ છે. ટેટી છે, તરબૂચ છે, રસ છે, આ બધી વસ્તુ બહુ હાલે ઉનાળામાં. એ હાલો ધ્યાન રાખજો. હા બાયણ બંધ કરી દેજો બધા, ધ્યાન રાખજે. આ તો પીન પડ્યો રહે તારા બાપમાં કાંઈ નથી. હાલો નાકામાંથી નીકળી કઈ બોણી કરી. એ ભગવાન કેવો તડકો થઈ ગયો. કાલથી તો માલ ઉપર જ નથી ચડાવ, નીચે જ રાખો. એ ભગવાન લતામાં વેચાઈ જાય ને તો વાંધો ન આવે. તો વાંધો આવે. બાજુ જવું આમ હાથ પાડું. ટેટી લઈ લ્યો, ટેટી લઈ લ્યો, ટેટી. આવા તડકામાં કોઈ માણા નથી દેખાતું સિવાય મારા. શું કરું? હારું ક્યાંય છાંયો દેખાતો નથી. આ રિક્ષા આગળ છાંયો છે, લાવ ન્યા જઈને બેહું. બે ગ્રાહક તો કોક આવશે. અને થાકી એટલી કે બાપા તડકો કેટલો કાળી થઈ જાય. તડકો મારા સિવાય કોઈ માણસ નથી. આ મારું દીકરું રિક્ષા વાળા કઈ બેહી ગઈ છે? હારું કોઈ તડકાને આવતા નથી આ રિક્ષા વાળા. એ ભાઈ લઈ જા તાર બાયડી છોકરા માટે ટેટી. હવે અહીંયા હું રિક્ષામાં રોજ ધંધો કરું છું. અહીંયા કોઈ નહીં બેહવાનું આવે વેસવા વાળાને. રિક્ષા સ્ટેન્ડ માં તારું નામ લખ્યું છે. તારા સિવાય કોઈ રિક્ષા વાળા નથી ઉપર. હું તો ગમે ને બેહીને વેચું. એમાં તારું હું અલે આ તારો લબાસો ઉપાડ અરે ખોટી વાત કરવાના. આમ દૂર ઉભો રહીને વાત કર. હાલામ બાઈ જોઈ નથી ને ગપ 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 અહીંયા હાઈલો આવ્યો. આમ આગો ઉભો રહીને વાત કર. હાલા ઉપાડ ન કર, નાક દો ઉકેડામાં હમણાં. નાક તો ખરી. તું તારા મનમાં સમજાશું હે? તું રિક્ષા વાળો હોય ને તો હું ટેટી વેચવા વાળી અને રોજ હોય વેચવા વાળી. કોઈ મારું નામ ન આલે લતામાં, સમજી ગયો? બધાય મારા ઘરા હમણાં એક રાડ નાખે છે તો બધાય ભેગા થઈને તારો ગાલીઓ કરી નાખશે અને ટીચી નાખશે. બીજી વાર છાની બાની વેતીની થાને બોલતો નથી. તા લગી લવ શક્તિ જાસ. તું ચકી નો જતો. હાલ આમ હાલતી નો થા, બોલતી નથી. એટલે હું ધંધો તો અહીંયા જ કરીશ. શું કરવાનું? અહીંયા નહીં હું ધંધો કરવા દઉં. અહીંયા મારા રિક્ષાનો ધંધો કરવાનો છે. આમ ગામમાં જઈને વેચ ને. પણ હું તને એમ કહું છું, તું તારે તો રિક્ષા હલાવી છે, તારે ક્યાં ટેટી વેચવી? તો હું આટલું બળગર તું તારે હળી મળીને તું તારી રિક્ષા હલાવ. હું આ ધંધો કરું. આ કે તારે રિક્ષા રાખવી? હવે તું અહીંયા બેસ ને તો મારે કોઈ પેસેન્જર નો બે રિક્ષામાં. એ ડોબા જેવા અમુક ના મારા કોક ટેટી વાળા પેસેન્જર આવે તો તારી રિક્ષામાં બેહે. થોડીક બુદ્ધિનો ઉપયોગ કર. હવે મારે તારું કાંઈ ન થાંભળવું. પડી ગયેલો છો કે વાંઢો? હવે હું બે છોકરાનો બાપ છો. તઅહીંયા જ તારી બાયડી ટીચતી હશે ત્યારે જાય લમણા. તારી બાઈ હારે મગજમારી કરતો હોય તો મારી હારે કરસ? હવે હાલતું નથી એટલે તો તારી હારે મગજમારી કરું. હા મને ખબર પડી ગઈ. આમ સાનું મુનો વેતી નો થા. હું તો અહીંયા જ ધંધો કરીશ. અલે ઊભી થા. પેલા તું સમજતો કેમ નથી? મારે અહીં ટેટી વેચવી અને તારે રિક્ષા લાવી. આટલું હું બાજવાનું હોય? હળી મળીને કામ કરાય. ટેટી લઈ લ્યો, ટેટી. હાલો સોટીલા હાલો. કાનમાં એટલો અવાજ આવે છે ને કે મારા ટેટીનો તો હાડે નથી સમજાતો. હાલો સોટીલા 50 રૂપિયા હાલો. એલા તારો ને મારો અવાજ ભેગો થાય કોઈને સમજાય નહીં. પેલા મને બોલવા દે પછી તું બોલજે. પણ તું ધંધો કર ને. પણ તું મારી હારવાર મંડાઈ કાન ફાટી જાય એટલી રાડું પાડસ તું. ખબરની હું લહણ ખાઈને આવી છો કે શું છે? તને તારી બાએ લહણની ચટણી ખવડાવી લાગે છે એટલે લહણ ખાઈને વાહે લાગી ગયો છે તું મારી. હવે મારી બાયડી મને ખાવા જ નથી દેતી. એટલે જ ઉકળાટ કરતો હોય. 4 રૂપિયા લઈને ખાયા કોક આવે. તારું એટલુંય નહીં હાલતું હોય. એ ટેટી લઈ લ્યો, ટેટી. હવે હા કાજે ડોલા ભાઈ આવે એક ઓલા બેને આવે. કદાચ મારે ગરાગ આવી જાય ને તો મારે ધંધો. હાલો ચોટીલા જાવું છે ભાઈ? એલા હા ખાને એની માને આ બેને એ બેને આવો ચોટીલા જાવું હે? અરે ભાઈ હું આ ટેટી લેવા આવી છું. મારે ક્યાંય ન જાવું. એલા ગરાગ મારા ભાંગ માન તું શાંતિ રાખ. બેન આ ટેટી રહીને હળેલી હેવો નો લેતા. હવે દેખાવમાં હારી અંદર હીરું પડી ગઈ છે. તમને ખબર હે? એલા આમ જોવો ગામ કરતા હા ઓછા ખાવ. 50 ની કિલો અને મારી ટેટી જેવી કોઈની ટેટી ન હોય. ગામ આખામાં પૂછી લે. આ હું ભાઈ એમ કહે છે કે
તકલીફ પડી ગઈ છે આમાં. હવે ઈ ભાઈને શું ખબર હોય ને કોઈ દી મારી ટેટી નથી લીધી આજે એને ભટકાણ હું તો અહીં કાયમ બેહું બેન. ઓલા મંજીભાઈ ને પૂછી જો સામે વાડીવાળા કાયમ હું અહીં બેહું એવું છે. તમે આની વાતુમાં નું આવતા આ હાવ છેતરવાના ધંધા કરે છે એક કદી સી તો સખાડો. ચીર બીર નહીં થાય કારણ કે આ છરી હું ભૂલી ગઈ છું ને હજી બોણી અરે સરી હું લેતી આવું રહ્યો ને તમ તાર મારું ઘર અહીંયા જ છે ઉભરી હું વાળી. તમને શું કહું છું મીઠી જાવ ગેરંટી અરે એમ નત કરું મારે હું સાઈ ખાવ કે એક વસ્તુ લેતી નથી 2 મિનિટ લ્યો ખાલી. હા, બે નહીં, અરે લ્યો હું છું. એલા આમ કર માને તું એક તો માન ઓલા બેન આવ્યા હતા ટેટી લઈ જાય તને હું વાંધો છે મેં ક્યાં તારા પાત પછી ખાધા છે હવે ઈ મારું ઘરાક હતું ઈ રિક્ષા લઈને ટેટી લેવા જાય છે ગામમાં આ તું અહીં બેઠી ને તો મારે ભાડું વીવું ગયું. અરે તો તું છે ને ટેટી માટે નો લઈ જાતો સાંભળ હું તને ઓછામાં દઈ દઉં. મારે કાંઈ તારી ટેટી નથી ખાવી મારે શું અહીં ધંધો ન કરવો એલા ઓલી બાઈ છરી લઈને આવી ગઈ હવે ટેટી ખાહે ને પછી હું તો લીધે લેવરાવે પાર કરીશ ત્યારે કાંઈ બોલતો નહીં હો હવે હું ટેટી લેવા જ નથી દેવાનો. એલા કાંઈ માણા છે આવો લ્યો આવો. બેન. તમે સુધારીને ચાખી લ્યો જે ચાખવી હોય અરે ઈ તમને ખબર હોય કઈ મીઠી હોય કઈ બધી રીતે મીઠી કઈ જ હોય. હોય હું તો રોજે વેચું છું લાવો હું એમાં સુધારી કહેવાનું જ દઉં, ન લાવો. હોય એલા તું હા ખાને તને શું ખબર હોય અરે રે પછી આ ચાખશો એટલે લેવી પડશે હો એમ થોડું હાલે લે બધી કાંઈ જગ્યાએ તમને- દે છે ટી સાખવા. એમ નહીં તમને ક્યાંય કોઈ ચાખવા દેશે તો હાલ્યો. એલા મારું બકડિયું બગાડ નાખ્યું આ બાઈ તો જો ધંધો કરવો હોય તો બધુંય બગડે. મને જરાય ન ગમે મારા કોઈ ગરાક કોઈ દી ચાખતા નથી કેને મીઠી કેને અરે હું એક જગ્યાએ લઉં છું આમ ટેટી મોઢામાં નાખો ને એ ભેગી મીઠી. કેવી છે મોરી પોચ જેવી છે ને ટેટી હે તમને હું કહેતો તો કે હાલો હું તમને માર્કેટે લઈ જાઉં અહીંયા 10 ની કિલો મીઠી હાકર જેવી ટેટી મળે છે હું કહું છું ઈ તો એકાદમ અરે મારે બેન ટેટી નથી લેવી મારા પૈસા દેવા છે મફત તમારી પાસે નથી લેતી કાઈ. પણ હું તમને માલ દઉં છું એક નંબર ટેટી આવશે બીજી સુધા દઉં મીઠી હાકર જેવી હશે તમે કે ના 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 મારે નથી લેવી ટેટી. આ એક ટેટીમાં કાઈ કદો કાઢી લેવાનું નથી. પોતાના ચાલી આપજો બસ અરે 1 રૂપિયા માં નથી દેવો મારે તો પૈસા હું કાઈ ઝાડે ઉગે છે તો હું નાખી દઉં એમ નામ. 3 દેવા 3 10 રૂપિયા નો દઉં. નથ લેવી મને તમને ખબર છે આ ટેટી મને અંતરમાં વાલી છે અને હું ટેટી હાટું તો તમને નથી ખબર ક્યાં ક્યાંથી જાઉં છું. આ પૂછો આ ભાઈને હા. હું કાયમી ગઈને રિક્ષામાં જાઉં છું. આ તો કીધું આખું જાઉં ને મારા ખોટા રિક્ષાના ભાડાના પૈસા તમારે બચે. 3 રૂપિયાની દઉં છું કિલો 50 માંથી 3 આવી ગઈ ને આમાં જાઓ તો ભાડું અલગ દેવાનું ટેટીના પૈસા અલગ ડબલ થાય ડબલ બુદ્ધિ દોડાવો કાંઈ ડબલ નો થાય માર્કેટે 10 ની કિલો મળે છે 10 કિલો લે તો 100 રૂપિયા જ થાય. પણ એને ક્યાં 10 કિલો લેવી હોય તું શાંતિ રાખ ને ઘડીક મારે બેન ટેટી નથી લેવી. નથ લેવી ને તો કાઈ નહીં જાય લઈ જા તારા હાલો હાલો બેહો રિક્ષા તારા એટલે એટલે એના પેસેન્જર ને ઈ આ કહેતો તો તમારે વાંધો નહીં બોલોમાં ધ્યાન રાખજો. એનો કાર નહીં 20 રૂપિયાની કેવાની લેવા આવા પેસેન્જર ક્યાંથી ગોતસ લલ્લુ પંજુ જેવા હું બોલે તમે એ તું આમ સાનો માનો ધંધો કરીને હવે બોલતો નથી તાર લગી શક્તિ જાસ એવી દેખાય એવી સરાઈ છે ને લુખીની લાગે આના કરતા તો હું કાઈક વાણિયા વેપારી જેવી હા લાગુ છું તારી ટેટી નો વેચાણી બરતરા અલે થાય હે હાલતી નો થામ આવા કેટલાક ભરાણા ભાઈ હાલો ને. એ લઈ જા ભાઈ ને આવા કેટલાક છે હવારમાં મૂળ બગાડ નાખ્યો તારી એટલી ટેટી કરીને ગઈ આવા નાવા આવે લુખીના એલા આને લઈ જા ને હવારમાં દી બગાડે આવા નાવા કેટલાક હાઈલા આવે હવારની એક 50 રૂપિયાની બોણી નથી કરી કેવી હાવ લાગે આમ માલદાર પાર્ટી હોય લુખીની 10 રૂપિયાની ટેટી કિલો જોતી હતી આના કરતા નો ગરાક આવતા હોય થારું આના કરતા તો મારા ઘરે હું સારી જિંદગી જીવું અને કાલ હાવ લપરીનો મળી ગયો નો અહીં આવે થારું પાછો નતર આજ તો એના બધાય ગરાકને કહી દો કાલની રિક્ષામાં જાતા નહીં નવો રિક્ષા વાળો ગોતી દો એને આનથી હરો ક્યાંથી ભટકાઈ ગયો અહીંયા ઊભો છે ટેટી લઈ લ્યો ટેટી અત્યારે ઉનાળાની જ માળા કેટલી ટેટી ખાય આજ કોઈ માળા નથી દેખાતું એ બેન ટેટી કેમ આપી? ખાલી 50 ની કિલો બે એ મીઠી હાકર જેવી ટેટી છે 50 ની કિલો ક્યાંય મળે નહીં તને ચખાડો તો ખરી મીઠી છે તો. હવે આમાં ચાખવાનું કાંઈ ન હોય ના હારી પેલા જોઈ. મને ચખાડો મીઠી હોય તો જ હું લઈશ ટેટી. અરે શીતલની ટેટીમાં કાંઈ ન કેવું મળે લઈને 50 ની ના કિલો ના નાખ પેલા ચખાડો તો ખરી. અરે તું બેટા મારું નામ છે ટેટીમાં પેલા મને તમે ચખાડો પછી હું લઈશ. લાવ 50 પણ મારી પાસે 10 રૂપિયા જ છે. હે હા 10 રૂપિયા જ છે તો આ અડધી ટેટી આવશે ના મારે અડધી ટેટી ન જોતી મારે આખી ટેટી જોઈએ હો. પણ 10 માં એટલી જ આવે ને 50 ની કિલો છે એ તો હળેલી અંદર હોય તો અંદર ઈવડું હોય તો હું શું કરું? અરે પણ મારી કાંઈ ન પાસે હોય આ તમે
ગરાગે ચાખેલી છે 10 માં તો કઈટ કોઈ નો આવે. ના મારે અડધી ટેટી તો જોતી જ નથી. મને આખી ટેટી એક આપશો ને તો હું લઈશ. અડધી ટેટી હું નહીં લઉં. સવારની એક બોણી નથી કરી અને આ છોકરી આવી ગઈ. હવે છોકરીને ક્યાં ના પાડવી? અડધી નહીં લઈ જા ના બેટા. હું અડધી ટેટી નહીં લઈ જાઉં. હે તાર બાપા વાણિયા વેપારી ની દીકરી મારી બેટી. હા તમે ક્યાં રહ્યો છો? અમે સામે જ રહેવી છીએ. તાર પપ્પા શું કરે છે? મારા પપ્પા જોબ કરે છે. ઠીક. પગાર કેટલો છે? તો મારે જાણીને શું કામ છે? પણ આટલો લગ 10 રૂપિયા લઈને નો અવાય. ભલામણી 50 રૂપિયા તો લાવે કે નહીં? રોજનો મારો છોકરો રોજના 200 રૂપિયા વાપરી જાય છે. ઈ પણ દેખાડવાના ન હોય કેટલા વાપરે છે ઈ પૈસા. એટલે તાર 10 માં જ લેવું છે? હા મારે 10 માં જ લેવી છે. પડીકું લેવા જા તોય આમ કર. હા અરે રે આ છોકરી લોહી પીધા. લઈ 10 રૂપિયા આખી ટેટી હાલે. પણ હારી આઈ છે ને જોવા તો દ્યો મને પહેલા. અરે તે તો લોહી પીધા. આ ટેટી ને બીજી હારી મને ટેટી આપો. લઈ લે અત્યારમાં બોણીમાં ક્યાં. બાકી તો હું કોઈને 10 રૂપિયાનું કઈ આવે. અત્યારે 10 ની ફાકી નથી આવતી. હજી એક આપશો? હવે હાલતી ની થામ. લઈ 10 રૂપિયા. હાલ દો. લા 10 નો સિક્કો આમાંય. મેં તમને હોનાનો સિક્કો આપ્યો. હા તું એવી ડાય ને બટા કે તું હોનાનો સિક્કો દે. મારું નામ છે મિનાજ પરમાર. આવડા છોકરા ઉકીને ઊભા થઈને મારા બેટા કે મીનાજ પરમાર મારું નામ. 10 નો સિક્કો દઈ જઈને કે હોનાનો દઈ ગઈ. છેતરી ને વહી ગઈ. છેતરીમાં અત્યારના છોકરા તો મારા બાપ તોબા છે હો. એલા ટેટી લઈ લ્યો ટેટી. ઉનાળાની ઠંડી ઠંડી ટેટી ખાવ ટેટી. તાજા માજા થાવ. ટેટી લઈ લ્યો. મારી નાખશે મને. એલા આવી રિક્ષા હોય જોતો ખરી કેટલી ધૂળ ઉડી. હમણાં મને મારી નાખ. તો મરી જા તો હારું ને. અહીંથી જાતો ખરા તું. એલા અમે તારા 5 પચી ખાધા છે. તો મેં તારા 5 પચી ખાધા છે. ક્યાં જન્મની દુશ્મની કાઢે? ક્યાં ભટકાઈ ગયો? આમ આગે જઈને રિક્ષા ઊભી રાખે. તારા બાપનું શું જાય આગે ઊભી રાખે? હવે અહીંયા મારું સ્ટેન્ડ છે. હું 10 વર્ષથી અહીંયા જ ધંધો કરું છું. તું તો હજી આજકાલની આવી. એલા અમે તને કોઈ દી ફાયડો તો નહીં. હું કાયમ ટેટી વેચવા હામે આવી. તું ભાઈરો નહીં હવે. કેટલા તાર ભાઈબંધને જોયા છે. કેટલા રિક્ષાવાળા હારા હોય. તું જ ભૂંડીનો છો. હારો જ નથી. આમ ક્યાં ગામમાં વેસવા જવાય. મને છે ને તડકો લાગી જાય. હું પૂમડા જેવી રહી ને અને મને છે ને બીપી લો તકલીફ થઈ એટલે બેહી ધંધો કરું. મને ન ગમે તડકામાં. તડકામાં જાય ને તો કોક આવે. અહીં બેઠા બેઠા કઈ ધંધા ન થાય. તું સલાહ દેમાં તું તારું કામ કર. બરાબર સલાહની જરૂર નથી. કિલો ટેટી લઈ જાય ને 50 લાઈ ભાડું કરી આવ્યો હોય તો. હવે મારે આ મફતે નથી જોતી. તાર બાયડી છોકરાને ખવડાવે ને તું ખાતો ટાઢો થઈ જાય. ક્યારનો ઉકરાટમાં આવ્યો છે. હું કોણ જાણે તારી બાયડી. હા કાતે કીધું તાર બાયડીએ કઈ ખવડાવી નથી. ભૂલી દેવીશ તાર. મારે નથી જોતી. આ મફતે ન જોઈ. તું અહીં લપ કરમાં આમ તાર રિક્ષામાં ધ્યાન દે. જામ ગરાગને ગોતતું આમ. હલો ચોટીલા. એલા અહીંયા ઊભો રહીને રાડું પાડ ને કાનમાં હું રાડું પાડસ? સમજતો જ નથી ક્યારનો વૈડ હુતરી ના. હું તો ગમે યાર રાયડું નાખું. એમાં તારે શું જાય? હવે મારો મગજ જાય છે. બાકી આમ નામ આખી શરી છે ને પોરવી દઈશ. મારો મગજ જાહે ને તો મને લાગે છે એમ થાય તારું મર્ડર કરી નાખું. ટેટી લઈ લ્યો ટેટી. હલો ચોટીલા. એલા આખીનો રાડ પાડને હમતીનો નથી ને તો નાખી છે કમળા. એ ટેટી લઈ લ્યો ટેટી. ચોટીલા ચોટીલા. લા હું તને એમ કહું છું તને સમજાતું નથી? નકતી ના નાક વગરના સમજતો નથી ક્યારનો. હવે તું નકતી હો. નાકતા વગરની. શાંતિ રાખ. કો ખારો માણ આવ્યો. હવે ધંધો કરવા દે ને પૈસા. તું અહીંયા ઊભો રે. મને કાંઈ વાંધો નથી. આમ જો તારે ધંધો કરાય ને મારે કરાય. હળી મળી કરાય. હું તને ઈ સમજાવું છું કે હળી મળીને જ કરાય. તો ક્યારનો હું ઉપાડે આવ્યો? તું તો 2 ભાડાય કરી આવ્યો. મેં તો હજી એકેય નથી વેચી. એક છોકરી આવી 10 રૂપિયાની આખી ટેટી લઈ ગઈ. આ 10 રૂપિયાની અત્યારે થાકી ન થાવ. જો આમ કોક બાઈ આવતી એનું ભાડું કર. મારે જો ઓલા ભાઈ હારા આવે. હવે ઈ ભાઈ મારી રિક્ષામાં આવે એ રોજ. બોલતી નહીં કાંઈ. ઓલા ટેટી લેવા દે છે પેલા ભલે ને પછી તું ટેટી લેવા દે. ઈ ભાઈ તારી રિક્ષામાં આવતો તાર ટેટી વાળી આ સેટિંગ છે બીજી યાર. તે જે હોય એ ગ્રાહકને ન્યા લઈ જાસ. એને શાક બકાલું બધું નો માર્કેટે લેવાનું હોય. પણ શાક લેવા લઈ જાજે ને. હું તને ક્યાં ના પાડું છું. પણ ઈ ભાઈ ટેટી લે તારા બાપનું શું જાય? મારું બેટું અત્યારના પોરમાં બાયડી અરે ડખો થયો છે ને કાંઈ હાલું મગજ કામ નથી કરતું. પણ અત્યારના પોરમાં બધા એને બાયડી અરે રખા થતા જ છે એ મને કાંઈ ખબર પડતી નથી. નો કાંઈ નાસ્તો કરી દે નહીં કાંઈ સારી સા પાય. કોઈ વસ્તુ અત્યારે તેની બાયડીઓ કામ નથી કરતી. જાઓ
પેલા તમે કામે જાઓ, કામે જ મોકલવાના, બીજું કાંઈ નહીં. બોલો, આવો ત્યાંની બાયડ્યું છે. ઠીક છે, જે થયું છે. હવે તો કામે તો જવું પડશે, નકર હાંજ બપોરે જમવાય નહીં દે, એવું છે બધું. ઠીક, હાલો તે હવે કામે તો જાવી. હાલો તે. અરે અરે વાહ, હવે તો મસ્ત મજાની હે છોકરી બેઠી છે કે બાઈ કંઈ ખબર પડતી નથી. હાલો એના માટે કંઈક કરવી. હવે છે ને ત્યાં જઈ થોડોક ટાઈમ પાસ કરવી, પછી કામે જાવી. હાલો, એ જે બાઈ બેઠી છે ને એની સામે હું લંગડા હાલવાની કોશિશ કરું અને નાટક કરું, તો આપણને છે ને હાવ ગરીબડો માનીને આપણી સામું જોવે. તો આવી રીતે આમ છે ને આમ લંગડા હાલવાનું કંઈક નાટક કરું. છોકરો તો કેવો મસ્ત હાઈટ બોડી વાળો છે, અને આ લંગડો તો થોડુંક મારી સામું જોવે તો કંઈક આપણો જીવ સુધરે. તો આવી રીતે આમ હાલીશું. એલા હું તને શું કહું છું, ઓલો ભાઈ આવે છે, ધંધો કરવા દે છે કઈક. હું તને ઈ જ કહું છું કે મને થોડોક ધંધો કરવા દે. તું તો ગયો તો ને હમણાં રૂડી રૂપાડી લઈને. હવે એ ખાલી 100 રૂપિયા દીધા, 100 રૂપિયા શું વરે? આ તો જો આની બોડી આની હાઈટ ને આ 1.5 ફૂટી આવ્યો હવે. અરે રે, હવે એમ નો કહેવાય તારો ડોહો. આવો ભાઈ આવો, ટેટી લઈ જા, મીઠી હાકર જેવી હો. 50 કિલો ખાલી. શું ભાવ રાખ્યા? 50 કિલો. સંભળાઈશ? 50 કિલો? ધોયેલ મૂળા કઢી જેવું તમારું મોઢું થઈ ગયું છે, અને એક ને એક બે દાન બોલવું પડે. દારૂ બારૂ પીને આવ્યા લાગો છો. ના મેડમ, તો? એવું નથી. મારા દિલની વાત તમને કહું, કયો? જો ખોટું ન લગાડતા તો તમને કહું. વસ્તુ આને કયો? જો ભાઈ, હા, તમને કહું છું અને મેડમ તમને કહું છું. ભાઈ ભાઈ ને દુઃખ રોવાય, બાયું નો. મારી વાત સાંભળો. તમે બધી બાયું હાવ આવી છો? કેવી આવી? હારી જ છી. એમ મને કેમ ખબર? તમારી બાઈ એવી એટલે બધાયની બાયું એવી. એવું નથી. તો? જો હવાના પોરમાં મારા ઘરને મને નો હારો ચા બનાવી દીધો, નો મને ભાખરી બનાવી દીધી, નાસ્તો કર્યા વગરનો મને એને કાઢ્યો. પહેલાં તમે કામે જાઓ, હું નહીં ઉઠું, પહેલાં કામ ભેગા થાવ. એટલે નાસ્તો કર્યા વગર હું કામે જાઉં છું. તો મને એવું થયું કે તમને જોઈને થોડુંક મારું દુઃખ તમને હું બાટું. હવે દુઃખ તો મેં સાંભળી લીધું. ટેટી લેવી છે તો લાવો પછી. હા, ટેટી લેવી છે ને, હું કામ નથી લેવી ટેટી? આ બધું એવો જ ભાઈ. થોડીક પગની તકલીફ છે. એમ નહીં, આમ હાઈટ બોડી તમારી પર્સનાલિટી કાંઈ નથી ઘટતું. કઈ 1.5 પગ કેમ અડધો કેમ રહી ગયો કે ભાંગી નાખ્યા? ઈ જ મોટી કહાની છે. બાયડી એક મારો ધોકો આયા. કાંઈ ભાંગી નાખ્યો એમ ને? હા, એટલે તમારી બાયુનો તો ત્યારે જમાનો છે. મારા જેવી એ છે તમારી બાઈ. ના, એ તમારા પગ ભાંગી નાખ્યા. મારા ઘરના તો શરીરમાં કેવા જાડા 120 કિલોની છે. પણ તમે આમ સો પર ફેંકો, મસ્ત મજાનું તમારું ફિટિંગ બીટિંગ છે. એ બોલવામાં ધ્યાન રાખ. આ ટેટી લેવી એટલે બાકી હાલતી નો થા. બધાય તારા જેવા લાગે છે. એલા હાલતી નો થા અને મોઢું સંભાળીને બોલજે. બધાય તારા જેવા નથી, સમજી ગયો? નહીં, હકીકતમાં આ એલા બધી- આખો બેન એક આવા કાના કેટલાક છે. હવે તું ધક્કા કેને મારસ? એલા કીધું તને મારે ઘરવાળાને એ પોતાની બોડી. પણ તમે બાદોમાં હકીકતમાં તમે બધી બાયું આવી જો. આવી એટલે કેવી? હું હારી છું, મારા વિશે કઈ બોલતો નહીં, સમજી ગયો? પણ આ મસર હતો એટલે મેં. ભલે મચ્છર હોય, શાંતિથી લે. લેવી હે ટેટી 50 કિલો? હા, હા તો હાલ લઈ, 50 રૂપિયા લઈ. પૈસા પણ એમ મેડમ એમ નો હોય. મારી વાત સાંભળો. પેલા મને એકાદી શીર શીખાડો. આ પડી ચાખી લે. પણ તમે મને શીર આપો. સાંભળ, ચીર ખાઈશ ને પછી તાર લેવી જ પડશે. આ માના આમ તમારા બસ હું લઈ લઈશ. લ્યો મને દો. મારી માના નહીં, તારી માના ખાને. મારી માના ખાશે કે આવા કેટલાક પડ્યા છો પણ- અને હાલતી નો તમારે ટેટી નથી રહેતી. જાદા નીકળ. અરે મેડમ એવું ન હોય. તમે મારી હામું તો જોવો થોડુંક. હવે તારી હામું જોઈને અમારે ક્યાં જવું છે? અત્યારમાં દી બગાડવા જો આવ્યો. મને એક શીર દો હાલો. ના માં નથી પછી- ખવડાવી તને. મારે પછી- ટેટી જ નથી વેચવી તને, હાલતી નો હાલો. એલા મગજ ફેરવવા ઊભો થા. પણ મેડમ હવે મારે એક તો એલા પગની- તારા પેસેન્જર ને લઈ જા ને. આ ભાઈ તમે આમ ઊભા થઈ જાવ ને. હવે એની ટેટી આપણે નથી લેવી. ના, ટેટી તો લેવી જ છે. તમે તાર તમારા પૈસા બોલો હાલો. મારા નહીં, ટેટી નો ભાવ 500 રૂપિયા નું લઈ જા. આખું તગારું નથી જોતું, તને દીધું. તારામ તેવડો હોય ને તો લઈ એમને જા. કેટલા 500? હા 500 ને 1000 આપ્યા. પણ એની હારો તમે મૂકવા આવશો હારે? એલા મોઢું પણ એમ આમ કોઈ ઉપર હાથ નો ઉપાડાય. તને કઈ ખબર પડે છે? લઈ જા ને. એલા નથી વેચવી આનમાં કાંઈ ટેટી. વાંધો નહીં, હાલો 1000 રૂપિયા આપો છું. મારા ઘરે આવીને તગારો મૂકી જાવ.
હું કઈ નહીં મૂકી જવાની રિક્ષા તમે કહેજો એ લઈ જાય 100 રૂપિયાનું ભાડું કરીને તગાર ઉપાડીને મૂકી આવ હવે મારી સામે હું લાંબા ટૂંકા હાથ કરે છે. લઈ જા ને આવા પેસેન્જર કેટલાક લંગડો ચાલો ભાઈ, આમ રિક્ષામાં બેહો. એ લુખી ના પેલા 1000 દેતો જા બધા તારા જેવા 1000 રૂપિયા લાઈ આપ્યા નહીં ક્યારે આપ્યા આપ એલા અને કે બાકી તને યારે ગાડીઓ કરી શું હું તું હજી મને ઓળખતો નથી આ પૈસા લા જો મૂકી છે પૈસા હશે ને હું 1000 આપું પણ મારા ઘરે મૂકવા આવશો પેલા બકડી નીચે મૂકી દે તું હજી મને ઓળખતો નથી ને તો છે ને એટલી જ વાર લાગશે લા, એ! એમ નહીં હું લંગડો છું એટલે તમે પાવર કરો છો કા હવે લંગડો હોય કે ગમે એવો, હું કોઈના બાપ થી બીવું ને મેડમ. મારું અહીંયા નામ છે કોઈ નામ તો લે મેડ- શીતલ ટેટી વાળી સમજી ગયો હવે ટેટી આ મેથી બે ને હવે મેથી મેથી વાળીની શાંતિ ખાટી રાખને હવે હું તને એમ કહું એ ભાઈ આ બાજુ આવ આ બાજુ આવ તો હું તને એમ કહું આ લંગડાને લઈ જાવ કે નથી? મેડમ તમે પૈસા બોલો ને હારો તમે હજી આવો હાલો હાલો આવું બરોબર. આવું 1000 રૂપિયા હાલ્યો હાલ્યો એલા 50 રૂપિયા નહીં 1000 રૂપિયા કેટલું ભણ્યો છો તું સવારથી બપોર સુધી ભણ્યો છું બસ પૈસા કાઢ કાઢ્યા તો ખરા પૈસા કાઢ શેના એલા, પૈસા ટકા લઈ જા ને તારા પેસેન્જર ને આ તો લા. અરે, અરે, અરે. ભાઈ બેહો ને આમ રિક્ષામાં ના, હાલો, હું ના, તમને રિક્ષા- મેકી જાઉં, હાલો. ના ના રિક્ષા બેવું હું નથી તને મારે શું કહું છું કે ભાઈ આગળ પૈસા કઢવી લે ને તારું ખડું એલા આ બકડીયું મૂકી દે લંગડા 1.5 ફૂટિયા 500 પૂરા દે અમો તો મેડમ તમે મને છે ને લંગડો નો મને બહુ દુઃખ થાય છે દુઃખ હવે- લગાડવા જેવું છે જ નહીં, નહીં. છે 1.5 ફૂટિયું એટલે એટલે હું ના. લંગડો છું એટલે તમે મને લંગડો કહો છો ને તે ખાલો મેં તમને પૈસા આપ્યા જાવશો એલા લંગડો 1.5 ફૂટિયો અને આ જાહે ક્યાં લગી મારા ગજનો હમણાં પાછો આવશે જો જો. આની પેલા તો હું હારી હરી એલા આ તો દોડ્યો આયો ને માં. આ ગાંડી એમ છે કે આ લંગડો છે લંગડો છે નો બાપ આ ભાઈડો લંગડો નથી હું આ લંગડો નથી એલા હાલ રિક્ષા લઈને હાલ અને ઓય રિક્ષા બગાડ એ રિક્ષા બગાડ તો જલ્દી હાલ એ રિક્ષા એમ નો ભાગે હો કા 500 રૂપિયા થાય પેલા અરે રોદડા રોવાનું બંધ કર હું તને 500 ના 1000 આપી 1500 નો માલ હતો હાલ 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 બેસ no, 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 no.